નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમાચાર પીએસઆઈ ને બદલીને લઈને મોરબી જિલ્લામાં 15 જેટલા પીએસઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી છે. કોઈ ટંકારાથી માળિયા મેકાયા છે, તો માળિયાથી વાંકાનેર મેકાયા છે, વાંકાનેરથી કોઈ મોરબી મેકાયા છે, અને મોરબીથી ક્યાંક કોઈ હળવદ મેકાયા છે, અને હળવદથી ક્યાંક કોઈ મોરબી મેકાયા છે. તો આપણે વાત કરીએ હળવદ તાલુકાની, તો હળવદ તાલુકામાં 3 જેટલા પીએસઆઈઓ જે ફરજ બજાવી રહ્યા હતા, જેઓની મોરબી બદલી કરવામાં આવી છે, તેમજ મોરબી ખાતે જે ફરજ બજાવી રહ્યા હતા તેઓની બદલી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. તેમાં નામ જોઈએ તો હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે છે, જે નીરવ આર વાણિયા, જે છેલ્લા કેટલાક સમયથી હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમનું મોરબી સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. પીએસઆઈ કેતન કુમાર અંબારિયા, જેમની બદલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. તેમજ ત્રીજા છે હિરેન એન ગઢવી, જે નાયબ પોલીસ અધિક્ષક એસટી સેલમાં જે મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ નવા સામે 3 પીએસઆઈઓ મેકાયા છે. તેમની વાત કરી તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અરુણ બી મિશ્રા જે છે તે હળવદ મુકાયા છે. લીવ રિઝર્વમાં રહેલા અને મૂળ આપણા હળવદના વતની રાજેન્દ્ર બી ટાપરિયા, જે હળવદ મુકાયા છે. તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શિવાંગ કુમાર એચ ભટ્ટ, જે હળવદ મુકાયા છે. એમ 3 ની બદલી સામે 3 નવા પીએસઆઈઓ મુકાયા છે. આમ તો 10 વર્ષ પહેલાની વાત કરી તો એક પીએસઆઈમાં હળવદ પોલીસ સ્ટેશન ચાલતું હતું, પરંતુ હાલના સમયમાં 2 પીઆઈ અને 3 પીએસઆઈ, કુલ 5 અધિકારીઓથી હળવદ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે. આભાર મિત્રો.